Hello students, Namaskar. I Jayesh Padaria welcome you all to this virtual learning of Standard 10 English. Friends, in this video we are going to talk about Unit 9 Tune-up or Teens and its summary. આપણે આ યુનિટની summary જોવાની છે. Friends, you all know that you have studied adolescents speak unit in Standard 9 English. તમે ધોરણ 9ના અંગ્રેજી વિષયમાં તરુણોની જે સમસ્યા નો જે આપણો યુનિટ છે એ તમે ભણી ગયા છો. એવો જ એક યુનિટ આપણે આ ધોરણ 10ના અંગ્રેજી વિષયમાં ભણવાનો છે. In the beginning of the unit you come to know that the seminar is organized by Anand Vihar School. Anand Vihar School દ્વારા એક સેમિનાર યોજવામાં આવેલો છે. And the title of the seminar is Bring Out Your Best. Bring Out Your Best નો મીનિંગ થશે મિત્રો તમારા શ્રેષ્ઠત્વને બહાર લાવો. એ આપણા સેમિનારનું ટાઇટલ છે. Friends, you are preparing for the board examination. તમે તમારા ધોરણ 10માની પરીક્ષા જે છે આગામી સમયમાં આવી રહી છે એની તમે તૈયારી કરી રહ્યા છો. તો એને જ અનુલક્ષીને આ એક યુનિટ વેરી ગુડ લેસન એ મૂકવામાં આવેલો છે. અનુજ ભટ્ટ ઇઝ ધ એન્કર મીન્સ હોસ્ટ ઓફ ધ સેમિનાર. અનુજ ભટ્ટ છે એ આ સેમિનારનો રજૂ કરતા છે જે ઇન ધ બિગિનિંગ ઓફ ધ યુનિટ he introduces and welcomes all the parents and the students and also introduces the panel of expert. જે અહીંયા નિષ્ણાતો આવેલા છે એ તમારા જે સમસ્યા છે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે અને આપણા જે પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયત્ન કરશે. Let us discuss the panel of expert. The first person is Dr. Nasir Mansoori. Dr. Nasir Mansoori is a practicing clinical psychologist. એ એક મનોવૈજ્ઞાનિક છે કે મિત્રો આપણે વાંચતી વખતે કયા કયા પ્રકારની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આપણને જે કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ છે એને કેવી રીતે ઉકેલ લાવી શકીએ એ ડોક્ટર નાસિર મંસૂરી છે એ ઉકેલવાનો પ્રયત્ન કરશે. સેકન્ડ જે છે ડોક્ટર મિસિસ સેલત. ડોક્ટર મિસિસ સેલત ઇઝ એ પ્રોમિનન્ટ એજ્યુકેશનાલિસ્ટ ઇન ગુજરાત. પ્રોમિનન્ટ મીન્સ વેલ નોન, ફેમસ, ખૂબ જ પ્રખ્યાત, પોપ્યુલર. એજ્યુકેશનાલિસ્ટ એટલે શિક્ષણ શાસ્ત્રી. એ ગુજરાતની પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી છે. એ આપણા શિક્ષણની જે સમસ્યાઓ છે, ભણવાને લગતી સમસ્યાઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરશે. થર્ડ ઇઝ ડોક્ટર મંજુ શ્રોફ. ડોક્ટર મંજુ શ્રોફ ઇઝ એ વેલ નોન ડાયટિશિયન. મિત્રો અભ્યાસ અને આપણું ભોજન, આપણો આહાર એ બંને વચ્ચે શું સામ્યતા છે, એમાં શું ધ્યાન રાખવું જોઈએ, આપણને વાંચતા હોઈએ ત્યારે ઊંઘ આવતી હોય તો એનું સોલ્યુશન શું છે, ઓલ ધીસ થિંગ્સ વિલ બી ડિસ્કસ્ડ બાય ડોક્ટર મંજુ શ્રોફ ઇન ધ સેમિનાર. સેકન્ડ જે છે એ છે પ્રોફેસર રે મેકી. પ્રોફેસર રે મેકી ઇઝ ઓનલાઈન. એ ઓનલાઈન વાત કરવાના છે. પ્રોફેસર ઇન યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. એડિનબર્ગની જે યુનિવર્સિટી છે એમાં પ્રોફેસર છે. એ જે આપણું જે વર્ચ્યુઅલ લર્નિંગ છે એનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ભણી શકીએ અથવા તો આપણા જે અભ્યાસમાં જે સમસ્યાઓ છે એને કેવી રીતે દૂર કરી શકાય એની વાત કરે. લેટ અસ ડિસ્કસ ધ પ્રિન્સિપાલ of Anand Vihar School, Mr. Sudhir Shah. What does he want to say? એ શું કહે છે? તો in the beginning of the unit, Mr. Sudhir Shah, the principal of Anand Vihar School, introduces the guest and welcomes the parents and the students. એટલે કે જે મહેમાનો છે અને જે વિદ્યાર્થીઓ છે એમના માતા પિતાઓ છે બધાનો વેલકમ કરે છે અને જે ગેસ્ટ છે એને પરિચય આપે છે. He also talks about the seminar in brief. In brief means in short. એ સેમિનારની ટૂંકમાં માહિતી પણ આપે છે. He tells that the purpose of this seminar is to guide parents and students and come out with possible do's and don'ts during studies and exams. Principal એની પણ માહિતી આપે છે કે આ સેમિનારનો જે હેતુ છે, ઇન્ટેન્શન છે એ શું છે, તો વિદ્યાર્થીઓ અને માતા પિતાની જે સમસ્યાઓ હોય છે પરીક્ષાને લગતી, what should we do and what should we not do, આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની પણ માહિતી આપે છે. Let's discuss the first question which is asked by Bharat, who is studying in standard 10. 10મા ધોરણમાં એક વિદ્યાર્થી છે ભરત. એ પોતાનો પ્રશ્ન જણાવે છે કે how to improve my retention. Friends, in this unit there are 5 different questions which are asked by the students and parents for their problems. એમની જે સમસ્યાઓ છે અલગ અલગ 5 પ્રકારના પ્રશ્નો છે એની ચર્ચા આપણને હવે પછીના જે ભાગ છે આ યુનિટનો એમાં કરવામાં આવેલી છે. એમાં પહેલો પ્રશ્ન જે ધોરણ 10માં વિદ્યાર્થી ભણે છે ભરત એ કહે છે હાઉ ટુ ઇમ્પ્રુવ માય રિટેન્શન. રિટેન્શન એટલે યાદ શક્તિ, ધારણ શક્તિ, કે મારે મારી ધારણ શક્તિ કેવી રીતે વધારવી. ઇમ્પ્રુવ એટલે વધારવી, ટુ મેક બેટર, બરોબર, કેવી રીતે વધારવી એની વાત કરે છે. તો આન્સર બાય ડોક્ટર મંસૂરી, આનો આન્સર ડોક્ટર મંસૂરી આપે છે. એમાં પહેલો જે પોઈન્ટ છે
there is no fixed method of improving retention. એમ કહે છે કે યાદશક્તિ વધારવા માટેની કોઈ ચોક્કસ પદ્ધતિ નથી, but we need to identify the way in which we learn. આપણે જે કંઈ પણ ભણીએ છીએ એને આઈડેન્ટિફાઈ કરવાની જરૂર છે, રિકોગ્નાઇઝ કરવાની જરૂર છે, બરોબર. અને આપણે કઈ રીતે ભણીએ છીએ એમાં મેથડ જે છે આપણી ભણવાની પદ્ધતિ એને થોડોક ફેરફાર કરવાનો છે. એ કેવા કેવા પ્રકારની છે? તો ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલનો ઉપયોગ કરવાનો છે. લર્નિંગ એટલે સ્ટડિંગ, ભણવાની અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. લિસનિંગ છે એટલે કે સાંભળવું, રાઇટિંગ છે લેખન, ડ્રોઈંગ એટલે કે દોરવું, ફ્લો ચાર્ટ્સ બનાવવા, ડાયાગ્રામ્સ બનાવવા અને ડિસ્કશન ચર્ચા કરવી, આવી ઘણી બધી પદ્ધતિઓ છે. ઓનલી જે આપણે વાંચીએ છીએ ઘણી બધી મગીમ અપ, બરોબર, કે આપણે ગોખીએ છીએ, ગોખણપટ્ટી કરવાને બદલે અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે એ જોઈ શકો છો. ત્યાર પછી જે છે ડોન્ટ ટેક બ્રેઇન ટોનિક્સ. બ્રેઇન ટોનિક એટલે ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારની યાદશક્તિ વધારવા માટે જુદા જુદા પ્રકારના નુસ્ખાનો ઉપયોગ કરતા હોય છે, જેને બ્રેઇન ટોનિક્સ કહેવાય. અમુક દવા પણ લેતા હોય છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, બરાબર. ઇમ્પ્રૂવ યોર લર્નિંગ સ્ટાઇલ એન્ડ બાય યુઝિંગ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ ઇમ્પ્રૂવ યોર રિટેન્શન. તમે અલગ અલગ પ્રકારની ભણવાની પદ્ધતિનો ઉપયોગ કરીને તમે તમારી યાદશક્તિમાં સુધારો, ધારણ શક્તિમાં સુધારો કરી શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ છે મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ હર સન સાલિન. સાલિન એ મિસિસ વિરાજ ત્રિવેદીનો પુત્ર છે. એટલે મિસિસ વિરાજ ત્રિવેદીએ પોતાના પુત્ર સાલિન વિશે પ્રશ્ન પૂછે છે. સાલિન ઇઝ સ્ટડીંગ ઇન સ્ટાન્ડર્ડ 9. વોટ ઇઝ હર ક્વેશ્ચન? એનો જે પ્રશ્ન છે, advising them to get rid of Salin's habit of playing games and watching TV. શું કહે છે કે એનો જે પુત્ર સાલિન છે એ આખો દિવસ રમતો રમ્યા કરે છે અને ટીવી જોવે છે, તો આમાંથી બહાર કેવી રીતે નીકળવું? ટુ ગેટ રીડ ઓફ એટલે ટુ મેક ફ્રી ફ્રોમ, એમાંથી બહાર કેવી રીતે નીકળવું એના વિશે તમે એડવાઇસ કરો, સલાહ આપો. તો ધીસ ક્વેશ્ચન ઇઝ આન્સર્ડ બાય ડોક્ટર મિસિસ સેલત. ડોક્ટર મિસિસ સેલત દ્વારા જવાબ આપવામાં આવેલો છે અને જવાબ છે there should be a limit for games and TV. એમ કહે છે કે તમે રમત રમો છો અને ટીવી જુઓ છો, એમાં કોઈ લિમિટ હોવી જોઈએ, મર્યાદિત સમયમાં તમારે આ કામ કરવાનું છે અને સાથે ભણવાનું પણ છે. ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ એન્ડ ટીવી ઇઝ નોટ ધ સોલ્યુશન. એવોઇડન્સ એટલે ટાળવું, બરોબર. તમે બધું જ જો રમતો છે, ટીવી છે એ સંપૂર્ણપણે બંધ કરી નાખો તો એ સોલ્યુશન નથી. તમે તમારા ભણવાની સાથે રમતો પણ રમવી જોઈએ, બરોબર, અકોર્ડિંગ ટુ ઓફ યોર ચોઇસીસ. તમારી પસંદગીની રમતો રમવી જોઈએ અને તમારે ટીવી પણ જોવું જોઈએ, પણ લિમિટમાં જોવું જોઈએ. બેલેન્સ બિટવીન સ્ટડી એન્ડ પ્લે અવર્સ. એ એમ પણ કહે છે કે યુ હેવ ટુ મેન્ટેન ધ બેલેન્સ, એટલે કે સમતોલન જાળવવું જોઈએ. તમારો જે ભણવાનો સમય છે અને રમવાનો સમય છે બંને વચ્ચે સમતોલન જળવાવું જોઈએ. They are quite essential for physical and mental health. આપણા શારીરિક અને માનસિક આરોગ્ય માટે આ ખૂબ જ જરૂરી છે. એસેન્શિયલ એટલે નેસેસરી, બરોબર, એના માટે જરૂરી છે. તો this is the answer given by Dr. Mrs. Salat for the question of Mrs. Viraj Trivedi for her son Salin. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, મિસિસ સુહાની મહેતા એ પોતાનો પ્રશ્ન પૂછે છે કે her daughter avoids discussing school at time. Avoids એટલે ટાળે છે. મિસિસ સુહાની મહેતાની જે દીકરી છે એ સ્કૂલની જે બાબતો છે, સ્કૂલની જે ભણવાની વાતો છે, અભ્યાસની બાબતો છે એ ઘરે વાત કરતી નથી કે વોટ હેપન ઇન ધ સ્કૂલ ટુડે, આજે શાળામાં શું બન્યું, એ કોઈ પણ વાત એ પોતાની માતાને કરતી નથી. તો એ કેવી રીતે સુધારવું એની વાત કરે છે. તો આન્સર એ ડોક્ટર પ્રોફેસર મેકી એ પોતાનો આન્સર ઓનલાઈન આપે છે, હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. એ પહેલું જ જે સેન્ટેન્સ છે એ ખૂબ જ મહત્વનું છે. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ both children and parents are responsible. શું કહે છે? શેરિંગ ઇઝ મિસિંગ એટલે જો બાળકો પોતાની વાત અથવા તો માતા પિતા પોતાની વાત બાળકો સાથે શેર ન કરતા હોય તો એના માટે બાળકો અને માતા પિતા એ બંને જવાબદાર છે, રિસ્પોન્સિબલ છે, બરોબર. તો એની વાત કરે છે. તો પહેલા આપણે સોલ્યુશન ક્વેશ્ચન જોવો જોઈએ કે કોનો પ્રોબ્લેમ છે. શેરિંગ ઇઝ એ ગ્લુ ધેટ બાઇન્ડ્સ એ ફેમિલી ટુગેધર. શેરિંગ એટલે આપણે જે આપણી વાત જે આપણા માતા પિતા સાથે શેર કરીએ છીએ એ ગ્લુ છે, ગુંદર છે, કે જે આખી જે આપણું કુટુંબ છે, સમગ્ર કુટુંબ છે એને ગુંદરની જેમ જોડી રાખે છે, કનેક્ટ રાખે છે. નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પ્રીચિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ પ્રીચ ધેર ચિલ્ડ્રન. પોતાના બાળકોને ઉપદેશ આપતા હોય એવી વાતો કરતા હોઈએ છે અને નેગેટિવ રિસ્પોન્સ આપતા હોય છે, નકારાત્મક, અથવા તો પોતાના માતા પિતા છે એ પોતાના બાળકોની
જે વાતો છે એ સાંભળતા નથી, તો એવું પણ કરવું જોઈએ નહીં. ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ ધ પેરેન્ટ્સ, અને બાળકો પણ પોતાના માતા પિતાને જે વાતો જણાવતા નથી તો એમણે પણ મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન. વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ, હેતુ શું છે માતા પિતાનો બાળકને કોઈ પણ વાત કરવા પાછળનો, તો એ પણ જાણવું જોઈએ. આ એ આપણને સોલ્યુશન આપે છે. ત્યાર પછી ફોર્થ ક્વેશ્ચન, એ સ્ટુડન્ટ 1 પ્રિયંશી એ પોતાનો પ્રશ્ન જણાવે છે કે she feels hungry but her parents don't allow her to eat what she enjoys. શું કહે છે કે she feels hungry, એને ભૂખ લાગે છે પણ એના માતા પિતા એને જે કંઈ પણ ભાવતું હોય એ એને જમવા દેતા નથી. don't allow, her parents don't permit her to eat what she enjoys. એ કહે છે કે એને મનગમતું ભાવે છે પણ એના માતા પિતા જમવા દેતા નથી. તો આન્સર શું આપે છે અહીંયા ડોક્ટર શ્રોફ આપણને એનો આન્સર આપે છે, બરોબર. એ કહે છે રિલેશન બિટવીન ધ ફૂડ વી ઇટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ અવર બ્રેઇન. ડોક્ટર શ્રોફ સેઝ ધેટ there is a relation between the food and we eat and the activities of our brain, કે આપણા મગજની જે પ્રવૃત્તિઓ છે અને આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ બંને વચ્ચે ખૂબ જ મહત્વનો સંબંધ છે. આપણે 10મા ધોરણમાં ભણીએ છીએ, પરીક્ષા નજીક આવી રહી છે, તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું જમવું જોઈએ જેથી કરીને આપણને ઊંઘ ન આવે, વી ડોન્ટ ફીલ સ્લીપી. એના માટે આપણે શું કરવું જોઈએ, તો બીકોઝ ઓફ હેવી ફૂડ વી ફીલ સ્લીપી, લેઝી એન્ડ ડ્રાઉઝી. બીકોઝ ઓફ એટલે ને કારણે, હેવી ફૂડ એટલે ભારે ખોરાક જો તમે જમો છો તો તમને ઊંઘ આવે છે, લેઝી એટલે આળસુ બનો છો, ડ્રાઉઝી એટલે તમે નિદ્રાધીન પણ થઈ જાઓ છો. વી રિક્વાયર એન એક્ટિવ બ્રેઇન ફોર સ્ટડીઝ. રિક્વાયર એટલે જરૂર છે, નીડ. એક્ટિવ બ્રેઇન એટલે તમારું જે મગજ છે એ એક્ટિવ હોવું જોઈએ ભણવા માટે, અને એના માટે તમારે યુ હેવ ટુ પ્રિફર ટુ ટેક લાઇટ ફૂડ, મીન્સ સૂપ, જ્યુસ, દાલ, મિલ્ક, છાશ, લસ્સી એટસેટ્રા. તમારે કઈ કઈ બાબતો જમવી જોઈએ કે સૂપ છે, જ્યુસ છે, દાળ છે, દૂધ છે, છાશ અને લસ્સી, આવી હળવા ફૂડ, તમારે જે હળવા ખોરાક છે એ તમારે જમવા જોઈએ. તો આ આન્સર જે છે ડોક્ટર શ્રોફનો ફોર ધ સ્ટુડન્ટ 1 પ્રિયાંશી ફોર હર ક્વેશ્ચન. લેટ અસ friends, in the last question is asked by Kandarp, student 2. What is this question? The question of Kandarp is that what does the word tune-up mean? એવો પ્રશ્ન પૂછે છે કે tune-up is the title of this unit. Tune-up or teens, teens means adolescents, teenagers, તરુણો, કે તરુણોની સમસ્યાઓ એ આપણો પાઠ છે. એ પોતાના જે પ્રશ્નો છે એ સેમિનારની અંદર રજૂ કરે છે. તો એમ કહે છે tune-up નો મીન્સ શું થશે, તો this answer is given by Dr. Nasir Mansoori. ડોક્ટર મંસૂરીનો જવાબ આપે છે. Tune-up means to prepare our mind and body to a particular task. Particular means peculiar. કોઈ ચોક્કસ કાર્ય માટે આપણે આપણા મન અને આપણા શરીરને તૈયાર કરવું. ટુ બી રેડી ફોર ધ વર્ક, કોઈ પણ કાર્ય માટે તૈયાર થઈ જવું. ત્યાર પછી શું કહે છે, આઈડેન્ટિફાય અવર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. યુ હેવ ટુ આઈડેન્ટિફાય, યુ હેવ ટુ રિકોગ્નાઇઝ અવર સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ મીન્સ તમારી ખાસિયતો અને વીકનેસીસ મીન્સ લિમિટેશન્સ. આપણી ખાસિયતો અને આપણી જે લિમિટેશન્સ એટલે કે મર્યાદાઓ છે એને ઓળખવાની છે. અને અકોર્ડિંગ ટુ ધ સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ યુ વિલ હેવ ટુ ડુ યોર વર્ક. ઓબ્ઝર્વ યોરસેલ્ફ ફોર એ વીક. એક અઠવાડિયા માટે તમે તમારી જાતનું નિરીક્ષણ કરો, ઓબ્ઝર્વેશન કરો. એન્ડ ધેન રિમેમ્બર ધેટ અવર સ્ટ્રેન્થ આર અવર એસેટ્સ. એ પણ યાદ રાખો કે તમારી જે ખાસિયતો છે એ તમારી સંપત્તિ છે, એના દ્વારા તમે આગળ વધી શકો છો. યુ કેન બીકમ સક્સીડ ઇન યોર લાઈફ યુઝિંગ યોર સ્ટ્રેન્થ. પ્રિપેર ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન. આટલી બધી વાત કર્યા પછી તમારે જે પરીક્ષા છે, જે એસએસસી બોર્ડની પરીક્ષા આવી રહી છે, એના માટે તૈયારી કરો. ટ્યુનઅપ યોર બોડી એન્ડ માઇન્ડ. તમે તમારા શરીર અને તમારા મનને ટ્યુનઅપ કરો, તૈયાર કરી દો. ડુ ફિઝિકલ એક્સરસાઇઝ. અને મનને વ્યસ્ત રાખવા માટે, મનને એક્ટિવ રાખવા માટે તમે ફિઝિકલ એક્સરસાઇઝ એટલે શારીરિક કસરતો પણ કરી શકો છો. યોગા છે, બરોબર, આવી અલગ અલગ પ્રકારની જે બેઝિક એક્સરસાઇઝ છે એ કરી શકો છો. તો આ હતા આપણા 5 ક્વેશ્ચન્સ which are asked by different students and parents in the seminar of bring out your best. તમારા શ્રેષ્ઠત્વને બહાર લાવો, એમાં જે આપણને પ્રશ્ન પૂછાયેલા છે અને આન્સર્સ given by different panel of expert, અલગ અલગ પ્રકારના જે નિષ્ણાત વ્યક્તિઓ છે એમના દ્વારા જવાબ આપવામાં આવેલા છે. This is a very good lesson for the students who are studying in standard 10
એના માટેનો ખૂબ જ અગત્યનો યુનિટ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.